એક આ બીકાદૈયા કોણ છે? તો કાનડદે પ્રબંધ જે પદ્મનાભે લખ્યું છે એમાં એક દેશદ્રોહીનું નામ છે બીકાદૈયાનું. હવે બીકાદૈયા સાથે એક ગુજરાતી કહેવત પણ સંકળાયેલી છે કે રાયના ભાવ રાતે જ ગયા. આ જે કહેવત છે એ વખતની કાનડદે પ્રબંધમાં બીકાદૈયા વખતે વપરાયેલી કહેવત છે. તો એમાં ઘટના શું હતી કે અલાઉદ્દીન ખિલજી જાલોરગઢનો ઘેરો ઘાલીને બેઠેલો, પણ કિલ્લો કોઈ સંજોગમાં તૂટતો નહોતો. સોનાગરા ચૌહાણ જેને કહેવાય કાનડદે અને એનો દીકરો વિરમદે બે લડી ખૂટવા માટે તૈયાર હતા, પણ અલાઉદ્દીન ખિલજી કોઈ પણ સંજોગમાં કિલ્લો પ્રવેશી શકે એવું નહોતું. એ સમયે બીકાદૈયાએ અલાઉદ્દીન ખિલજીને કીધું કે ભાઈ આ કિલ્લાની અમુક દિવાલ જ પાકી છે, અમુક દિવાલ કાચી છે ભાઈ. એટલે અલાઉદ્દીન ખિલજી કે ભાઈ મને કેમ ખબર પડશે કે આ દિવાલ કાચી છે ને પાકી છે? તો કે મને શું મળશે? એ બીકાદૈયા કે ભાઈ જો જાલોરગઢ અમે જીતી લેવી, જાલોરગઢનો તું વજીશ, કોઈ વાંધો નહીં. તો હવે સાંભળો મારી વાત કે રાય ઝડપી ઉગી જાય એટલે તમે એક કામ કરો, ગમે ત્યાંથી રઈ મંગાવો અને રઈ આખા કિલ્લા ઉપર છાંટી દો, ત્યાં પાણી પાવ. એટલે કે જે જગ્યાએ કાચી દિવાલ હશે અહીંયા રાય ઉગી જાય છે. એને ખાલી પથ્થરોનો શણગાર કરેલો છે પણ હકીકતમાં પથ્થર છે નહીં. અને જ્યાં રાય ઉગે ત્યાં તમારે તોપ મારવાની, એટલે ત્યાંથી કિલ્લો તૂટશે. અલાઉદ્દીન ખિલજીએ કોઈ વાંધો નહીં, તને વજીર બનાવ્યો પાકો. હવે બીકાદૈયા ઘરે આવ્યો. ઘરે આવી અને એની પત્ની, હું ભૂલતો ન હોય તો હીરાદેને કહે છે કે ભાઈ હવે તો તું આ બધું ભૂલી જા, હવે તો તું રાણી થવાની છે, હું વજીર થવાનો. કે શું છે? કે આ રીતે છે આખી ઘટના ઘટી છે. અલાઉદ્દીન ખિલજી કાલ કિલ્લો પાડે રાય ઉગે એટલે, અને પછી આપણે આના વજીર થઈ જવાના છે, તું મહારાણી થવાની છે. એ જ સમયે બીજી ક્ષણ નથી જવા દીધી હીરાદેએ, અને ત્યાં નીચે પડેલી તલવાર લઈ અને પોતાના પતિનું જ મસ્તક કાપી નાખ્યું હતું એ હીરાદેએ. એટલે આવી રીતે એ બીજા દિવસે રાય ઉગીને અલાઉદ્દીન ખિલજીએ કિલ્લો પાડ્યો. અને બીજા દિવસે સવારે આખી રાતમાં જે રાય લેવા ગયા હતા બધા સૈનિકોએ માયગા ભાવ આપ્યા હતા, સોનાના ભાવે રાય વેચાણી હતી. પછી બીજા દિવસે બીજા વાણિયા આયા સવારમાં કિલ્લો તૂટ્યા પછી કે અમારે રાય વેચવી છે, અમારે રાય વેચવી છે. ત્યારે કીધું કે ભાઈ રાયના ભાવ તો રાતે ગયા, એટલે કે રાતે એના ભાવ હતા. હવે સમય જતો રહ્યો, હવે તો કિલ્લો તૂટી ગયો, હવે રહીના ભાવ નથી, તો રાતે હતા એ જતા રહ્યા. એટલે આ કહેવત અને બીકાદૈયા અહીંયા સંકળાયેલા છે. ધન્યવાદ.